નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને કે જે મેં વર્ષ દરમિયાન મેં એમ કહેવાય ને કે એક અઠવાડિયે બે અઠવાડિયે મેં આની ઉપર ટોક શો મેં પર્સનલી મેં કરેલા છે. મેં તમામ ચર્ચાઓ પણ કરેલી છે કે કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે, તો પણ અત્યારે તો જે અટકવાનું નામ નથી લેતું તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. દર્શક મિત્રો, હું આજે વાત કરી રહ્યો છું રોડ અકસ્માતની જે ઘટના જે અત્યારે તો જે સામે આવી છે તેમાં પણ, અને જે પ્રમાણે ડેટા એક સામે આવ્યો છે કે વર્ષ 2025માં 1.78 લાખથી વધુ વ્યક્તિઓ એ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તેવી વિગતો સામે આવી છે. પ્લસ પ્રતિ કલાકે 500થી વધુ એ માર્ગ અકસ્માત થાય છે. દર વર્ષની સરખામણી અત્યારે તો જો કરવા જઈએ તો દર વખતે વધતો જ હોય છે આંકડો, એવી પણ બાબત છે. અને ગયા વર્ષની સરખામણી કરવા જઈએ તો આ વખતે માર્ગ અકસ્માતમાં ગુજરાતમાં 9% વધારો જોવા મળી રહ્યો છે. 9% વધારો જ્યારે થાય ત્યારે ચોક્કસથી સવાલ એક જ થતો હોય કે હવે આને રોકવું કેવી રીતે. અને ફરી એકવાર એપી સેન્ટર એ માત્ર ને માત્ર અમદાવાદ જ જોવા મળી રહ્યું છે. જો હું અમદાવાદની વાત કરું તો જે પ્રમાણે 2024ની વાત કરું તો 2024માં 27,886 જેટલા જે હતા, તો બીજી બાજુ અમદાવાદમાં 2025માં એ 28,677 જે થયા હોય તેવી વિગતો સામે આવી છે. ત્યારબાદ સુરત, ત્યારબાદ વડોદરા, રાજકોટ, એટલે કે જે મેઇન 4 મહાનગરોની આપણે વાત કરતા હોઈએ છીએ, 4 મહાનગરો આમાં ટોપ લેવલ પર હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સવાલ એ છે કે હવે આને અટકાવવા કેવી રીતે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રેસિડેન્ટ છે. સાથે સાથે જ યોગેશભાઈ મિસ્ત્રી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રોડ સેફટી એક્સપર્ટ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. શરૂઆત પ્રવીણભાઈ હું આપનાથી કરવા માગીશ. તમે અને મેં આપણે તો એમ કહેવાય ને કે દર અઠવાડિયે દર 2 અઠવાડિયે આપણે ઘણા બધા રોડ એક્સિડન્ટના જે આપણે ચર્ચાઓ કરી, એમ કહેવાય ને દરેક લોકોને આપણે અવેર કરવાનો એક પ્રયત્ન આપણે અહીંયાથી કર્યો. લાસ્ટમાં જે યોગેશભાઈ પણ આપણી સાથે છેલ્લા 6 મહિનાથી જોડાયા છે. અને યોગેશભાઈ, તમે મેં આપણે પેલું કહેવાય ને કે આપણે ગળું થાકી ગયું, આપણું મોઢું થાકી ગયું, તોય અત્યારે તો જે અકસ્માતોની ઘટના નથી અટકતી ને તેવી બાબત જે સામે આવી છે. અને જે પ્રમાણે પ્રવીણભાઈ જે આંકડા સામે આવ્યા છે, આપણે તો રોજની જે ચર્ચા કરતા હતા હિટ એન્ડ રનની ને બધાની, પણ હવે જે આંકડા સામે આવ્યા છે ચોક્કસથી ક્યાંક તમામ પ્રકારની જે પરિસ્થિતિ અત્યારે તો બતાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અને જે 1.78 લાખ વ્યક્તિઓએ જે જીવ ગુમાવ્યો છે, ગયા વર્ષ કરતાં આ વખતે 17% કેસમાં જે વધારો પણ જોવા મળ્યો છે. પ્રેમભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ જે આંકડાઓ સામે આવ્યા છે તેને? આ બહુ ચિંતાનો વિષય છે આપણા માટે. 16 વર્ષ પહેલા જ્યારે મેં એક્સિડન્ટ ન થાય એ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યા બચ્ચાઓ માટેના 2006માં. અને આજે જ્યારે હું એક જોઉં છું કે 16 વર્ષમાં 2 લાખ લોકો સુધી પર્સનલી અમે લોકો પહોંચ્યા રોડ સેફટી અવેરનેસ લઈ જવા માટે, અને ખાસ કરીને સ્કૂલોમાં અને કોલેજોમાં. એની કોઈ પણ અસર પર્સનલી જોઈએ તો એમ લાગે કે દેખાતી નથી. શક્ય છે કે ઘણી જિંદગીઓ બચી હશે, પણ આંકડા જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે આપણે નપાસ થયા. જે મહેનત કરી 16 વર્ષ એ સંપૂર્ણ ખાડામાં ગઈ એવું દેખાય છે. હવે ખાડામાં કેમ ગઈ એ વિચારવાની પણ જરૂર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ખોટા પડ્યા છીએ. મને જે દેખાય છે તે એ દેખાય છે કે આપણે જે 4 E પકડીને બેસીએ છીએ અને પછી એના એ જ જાતના કાર્યક્રમો આપણે કર્યા કરીએ છીએ. ધારો કે એન્ફોર્સમેન્ટ, તો એન્ફોર્સમેન્ટમાં આપણે શું બદલાવ લાયા? તો કે બદલાવ આપણે એવો લાયા કે હવે સીસીટીવી કેમેરા પકડે, દંડ કરીએ, આપણા ચલણ જાય, કોઈ આવે નહીં, કોઈ જવાબ આપે નહીં, લોકો પોતાની નંબર પ્લેટને એવી બનાવી દે કે સીસીટીવી કેમેરાને નોટિસ જ ના કરી શકે. એટલે કે એન્ફોર્સમેન્ટ જે પ્રમાણે થવું જોઈએ અને અકસ્માત ઘટવા જોઈએ, તો એ પરિણામ આપણને દેખાતું નથી. એવી જ રીતે તાત્કાલિક સારવાર. હવે તાત્કાલિક સારવાર જેને વાગ્યું એને મળે
તો મરણના આંકડા ઘટે. એક્સિડન્ટના આંકડા ભલે ના ઘટે, પણ મરણના આંકડા ઘટે. તો ફર્સ્ટ રિસ્પોન્ડર જેને વાગ્યું છે એને મળવો જોઈએ. જો પહેલી 15 મિનિટની અંદર ફર્સ્ટ રિસ્પોન્ડર પહોંચી જાય તો આપણે 50% ડેથ કમ કરી શકીએ. 2030માં આપણે 50% ડેથ કમ કરવા છે, પણ આપણે એનો કોઈ રસ્તો ગવર્મેન્ટે અપનાવ્યો એવું તો દેખાતું જ નથી. ચોક્કસ એક ચોક્કસ દેખાય છે, એક ચોક્કસ વસ્તુ છે કે જો આપણે કોમર્શિયલ ડ્રાઈવર્સને ફર્સ્ટ રિસ્પોન્ડરની ટ્રેનિંગ આપીએ તો શક્ય છે કે આ 50% જે મરી જાય છે એમાંથી 30થી 40%ને આપણે બચાવી શકીએ અને ઘણી બધી જિંદગીઓ બચે. અને સાથે સાથે આપણે જે ગોલ્ડન અવર શબ્દ વાપરીએ છીએ કે જેથી કરીને 30% લોકોની તકલીફો ઓછી થાય, એને બદલે આ પ્લેટિનમ અવર થાય અને તમે ઘણા બધા લિમ્સ અને ઓર્ગન્સ લાઈફના બચાવી શકશો લોકોના, જો આપણે પહેલી 15 મિનિટમાં ફર્સ્ટ રિસ્પોન્ડર પ્રોવાઈડ કરી શકીએ. એટલે કે ક્યાંક ખૂટે છે શું, તો કે આપણી જે મેથોડોલોજી આપણે એમ્પ્લોય કરી છે એક્સિડન્ટ ઘટાડવાની, એ ફેલ ગઈ છે મારી દ્રષ્ટિએ સંપૂર્ણ. હવે બીજી રીતે વિચારવાની જરૂર છે. આપણે આઉટ ઓફ બોક્સ જઈને, આઉટ ઓફ પેરેડાઇમ જઈને વી હેવ ટુ ક્રિએટ અ ન્યૂ પેરેડાઇમ. મને એવું લાગે છે કે જ્યાં સુધી આપણે એ જાતના પગલાં નહીં લઈએ ત્યાં સુધી અકસ્માત ઘટવાના નથી. હું નિશાળમાં જઈને છોકરાને જે ભણાવું છું એનાથી છોકરાઓ રિયલી બચ્યા તો એ ખબર નથી, એના આંકડા આપણી પાસે છે જ નહીં. તો મારી પોતાની એવી સમજણ જે બતાવે છે કે હવે જે કંઈ કરવાની જરૂર છે તે આપણે જે અત્યાર સુધી કર્યું એમાં મોટા બદલાવ લાવવાની જરૂર છે. આપણે પણ બદલાવાની જરૂર છે કે આપણે કેવી રીતે આ ઘટાડી શકીએ, અને ગવર્મેન્ટ પણ એ જ વિચારવાની જરૂર છે કે જે અત્યાર સુધીના આપણા સ્ટેપ્સ છે દે આર નોટ વર્કિંગ. નહીં તો ઘટત જ અકસ્માત, મૃત્યુ પણ ઘટત, એ ઘટ્યું નથી. એટલે ફરીથી ફેર વિચાર કરવાનો સમય પાકી ગયો છે. જેને જેને રસ છે અકસ્માત ઘટાડવામાં એ લોકોએ બેસીને વિચારવાની જરૂર છે કે આપણે શું કરીએ. કારણ કે આપણી કરેલી મહેનત જો નકામી જતી હોય, જેવી રીતે તમે હમણાં કહ્યું યજ્ઞભાઈ કે 1 વર્ષની અંદર આપણે કેટલા બધા પ્રોગ્રામ કર્યા, આપણી સાથે નવા સાથી પણ ભેગા થયા છે, એમની જોડે 6 મહિનાથી કામ કરે છે, પણ એની અસર શું થાય છે? એની અસર નથી થતી. એટલે આપણે ક્યાંક કંઈક ભૂલ કરી રહ્યા છીએ આપણે પણ, કે જેથી કરીને કંઈક કરીએ. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્લેક સ્પોટ્સ સુધર્યા પછી કેટલા અકસ્માત ઘટ્યા, આપણી પાસે કોઈ પણ એના આંકડા આવ્યા હોય એવું મને દેખાતું નથી. ધારો કે ટુ વ્હીલર્સ છે સાહેબ, તો 41% એ લોકો ઇન્વોલ્વ થયા છે મરવામાં, 41%. તો આપણે ઘટાડી કેમ નથી શક્યા? કારણ કે આપણે ટુ વ્હીલરને માટે કંઈ સ્પેશિયલ પગલાં લીધા, એમની કોઈ લેન બનાવી, આપણે વન વે કેટલા કર્યા. આપણે ત્યાં અમદાવાદમાં ફોર એક્ઝામ્પલ એના એ જ રસ્તા એ જ રીતે ચાલે છે. મુંબઈમાં જઈએ તો જ્યારે પીક અવર્સ હોય તો એક લેન પીક અવર્સ વખતે એની વધી જાય પીક અવર વાળાની, એવું એ લોકો ગોઠવણ કરી શકે છે. આપણે એવું કશું કરી શકતા જ નથી. એટલે કે આપણે જ્યાં સુધી બદલાશું નહીં, જે લોકોએ આ એક્સિડન્ટ ઓછા કરવા છે એમણે, ત્યાં સુધી મારી દ્રષ્ટિએ આપણે એ પરિણામ લાવી શકતા નથી. યજ્ઞભાઈ, મને આ દેખાય છે. બિલકુલ સાચી વાત છે. અને જે પ્રમાણે અત્યારે તો આપણે જો મુખ્ય મેગા સિટીની જો વાત કરતા હોઈએ ને, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા, હું બીજા કોઈ અત્યારે તો મેગા સિટીની હું વાત નથી કરતો, એમાં અત્યારે તો જો યોગ્ય રીતે પગલાં નહીં લેવામાં આવે ને તો આંકડો હજુ પણ ક્યાંક વધે ને તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. યોગેશભાઈ, જ્યારે આટલા બધા અકસ્માતો વધ્યા અને ક્યાંક જે અકસ્માતો છે તેની પાછળનું મુખ્ય કારણ ઓવર સ્પીડિંગ જ જોવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં. આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે એક બાજુ જે રીતે ટ્રાફિકની બાબત જોવા જઈએ, બીજી બાજુ અત્યારે તો અકસ્માતોની જે બાબત જોવા મળીએ, તમે, મેં અને પ્રવીણભાઈ આપણે શો કરીને થાક્યા, પણ હજુ સુધી આ કેસમાં ઘટાડો આવતો જ નથી. તો તેની પાછળનું અત્યારે કારણ શું હોય? લાગે છે કે ના, હવે ટ્રાફિક વ્યવસ્થા ક્યાંક મજબૂત કરવી પડશે કે લોકોને જ અવેર કરવા પડશે? જે રીતે કાનાબર સાહેબે જે વાત કરી એન્ફોર્સમેન્ટની, એજ્યુકેશનની, આ બે મુખ્ય મુદ્દા એવા છે કે જેના ઉપર આપણે એને એક કામગીરી આપણે વધારીએ, ઇન્ટેન્સિટી વધારીએ, એફર્ટ વધારીએ તો ડેફિનેટલી આ બે પાસાઓને આપણે એડ્રેસ કરીએ તો ઘણા અંશે આપણે અકસ્માતો નિવારી શકશું.
પહેલી વસ્તુ જો એજ્યુકેશન છે એકદમ સાચી વાત છે. આજના યુથ હોય, લિટરેટ ક્લાસ હોય અથવા તો ઇલિટરેટ ક્લાસ હોય, એમાં કશે બાયલોઝ જે છે આપણા કે આપણા લો ઓફ ધ લેન્ડ છે એનું પાલન થતું નથી. પ્લસ અત્યારે એવી કસાકસી ચાલે છે. લોકો એક રિક્ષાવાળો બી તમે જુઓ તો એટલું બી એડમેન્ટલી ચાલતો હોય, ટુ વ્હીલર વાળા બી આ તમારા પેલા જે સ્વિગી વાળા બધા છે એ લોકો રોંગ સાઈડ જાય છે. 4 રસ્તા ઉપર રેડ સિગ્નલ હોય તો બી સિગ્નલ બાઉન્સ કરીને નીકળી જાય છે. તો આ બધી વસ્તુઓ પહેલા નથી, પણ હવે દિવસે દિવસે વધતી જાય છે. ફોર એક્ઝામ્પલ આ જેટલા બી સ્વિગી ને બધા આવ્યા છે બાઇક વાળા, હવે એના ઉપર લોકો જુએ છે પણ એના ઉપર એક્શન શું? કઈ જ નહીં. જે સમસ્યા આજે ઉદ્ભવી છે એના ઉપર બી કોઈ એક્શન નથી લેવાયું. અને જે ભૂતકાળમાં જે સમસ્યાઓ ભૂતકાળ જે વર્ષોથી આવી રહી છે એના ઉપર પણ કોઈ ઠોસ પગલા નથી લેવાતા. ડેફિનેટલી આપણે વિડીયોમાં રીલ્સ જોઈએ છે કે ભાઈ ડ્રાઈવ થઈ તો આટલો મોટો સિટીનો વિસ્તાર છે એમાં કોઈ એક જગ્યાએ તમે ડ્રાઈવ કરી એનું તમે એફિશિયન્સી જુઓ તો ઇટ વિલ સ્ટેન્ડ નોવેર. એટલે જ્યારે તમે ડ્રાઈવ કરો છો, ટ્રાફિક વિભાગ કે આરટીઓ કરે છે તો એ મોટા પાયે મોટી સંખ્યામાં અને અનેક જગ્યાએ થવી જોઈએ. પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની જરૂર છે. આપણા રસ્તાઓ તમે જોઈએ અર્બન એરિયામાં કેટલા રસ્તા આપણે એક્સપાન્ડ કરીએ છીએ. ટ્રાફિકનું ભારણ લીપ્સ એન્ડ બાઉન્ડ ઉપર વધી રહ્યું છે. વાહનોની ક્ષમતા વધી રહી છે, કેપેસિટી વધી રહી છે. ફોર એક્ઝામ્પલ પહેલા બાઇક હતી તો હોન્ડા છે કે 100cc કે 125cc, હવે 350cc તમે જુઓ, બુલેટ જુઓ, હીરોની બાઇક જુઓ, તો સીસી વધી રહી છે, લોકોની સ્પીડ વધી રહી છે. એની સામે વાહનોની સંખ્યા વધી રહી છે, એની સામે રસ્તાઓ જે અર્બન એરિયાના રસ્તા છે, જે આરટીએલ કક્ષાના રસ્તા હતા એ ત્યાં ને ત્યાં જ છે. અમદાવાદમાં ડેફિનેટલી આઉટર રિંગ રોડ છે ને એ બધા રસ્તાઓ બહુ સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. પણ અન્ય સિટીઝની વાત કરીએ, સુરતમાં બી રસ્તાઓની કેપેસિટી એનહાન્સ કરવામાં આવી છે. પણ એટ ધ રેટ એટ વિચ ધ ટ્રાફિક ઇઝ ઇન્ક્રીઝિંગ, ધ ડેન્સિટી ઓફ વેહિકલ્સ આર ઇન્ક્રીઝિંગ, એને પેસ આપણે નથી મેચ કરી શકતા. એટલે દેર ઇઝ અ બિગ ગેપ બિટવીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સુરતમાં અમે વાત કરીએ તો ઘણી જગ્યાએ મોડલ રોડ્સ બનાવ્યા છે જેમાં ફૂટપાથ 1.9 કે 2 મીટર્સનો એની ઉપર તદુપરાંત શું કહેવાય મોડલ ફૂટપાથ બનાવ્યા છે જેની વિડ્થ 1.9 મીટર છે. એટલે બંને બાજુ તમે વાત કરીએ તો ઓલમોસ્ટ 4 મીટર્સની કેરિયેજ વે આપણે ઘટાડી દીધી છે. હવે જ્યારે મોડલ ફૂટપાથ ઇટ વોઝ ડિઝાઇન વિથ અ ગુડ કોન્સેપ્ટ ટુ ગીવ એ બ્યુટીફુલ એન્ડ એસ્થેટિક લુક ફોર ધ સિટી, પણ આજે વાહનોની સંખ્યા વધી ગયા પછી ધ રોડ્સ હેવ શ્રંક. હવે આવા સંજોગોમાં તમે ફૂટપાથ રીડિઝાઇન નહીં કરો અને તમે રસ્તાઓ મોટા નહીં બનાવો તો ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન. એટલે ઇટ ઇઝ હાઈ ટાઈમ હેઝ બીન સિન્સ યર્સ, પણ જે ઠોસ પગલા લેવા જોઈએ એ લેવાતા નથી. આપણે ત્યાં કોઈ બી જગ્યાએ રસ્તાઓ ઉપર તમે જુઓ તો ભાઈ ડીજીવીસીએલ કે ઇલેક્ટ્રિક કંપનીનો તમારો ટ્રાન્સફોર્મર છે, રાઈટ, ટર્નિંગ ઉપર. હવે કેટલી જગ્યાએ તમે આવા ટ્રાન્સફોર્મર હટાવ્યા છે? કેટલી જગ્યાએ કેરિયેજ વે ઉપર ઝાડ છે જે નડતર રૂપ છે? ઠીક છે, આપણે ગ્રીન બેલ્ટ જોઈએ છે, ઝાડોની બી ઇમ્પોર્ટન્સ એટલી જ છે, પરંતુ આવા ઓબ્સ્ટ્રક્શન આપણે દૂર ક્યાં કરી રહ્યા છે? ડગલે ને પગલે આવા ઓબ્સ્ટ્રક્શન દેખાય છે પણ એ હટાવવામાં આવતા નથી. સ્પીડ કેમેરાસ છે પણ તમે એફિશિયન્સી જુઓ, સીસીટીવી નેટવર્ક સારું છે, ક્રાઇમ ડિટેક્શનમાં હેલ્પ કરે છે, પણ એક્સિડન્ટ અને જે ટ્રાફિક જામ છે એની સમસ્યાઓ હલ કરવામાં દે હેવ ફેલ્ડ. ચલાન ઇસ્યુ થઈ રહ્યા છે પણ વેર ઇઝ ધ રેટ ઓફ એક્સિડન્ટ ગોઈંગ ડાઉન? લોકોના ખિસ્સા ખંખેરાય છે, લોકોને પેનલ્ટી લાગે છે, પણ એનાથી બિહેવિયરમાં ચેન્જીસ નથી દેખાતા. એટલે યોગેશભાઈ, જી સર, તમે ટ્રાફિકની વાત કરી તો એવું લાગે છે કે ક્યાંક ટ્રાફિક મેનેજ કરવામાં પણ અત્યારે તો ક્યાંક નિષ્ફળતા જોવા મળી રહી છે. તેમ ટ્રાફિક મેનેજમેન્ટમાં ડેફિનેટલી પોલીસની સંખ્યાઓ ઓછી છે. ટીજીબી ટ્રાફિકની કોન્સ્ટેબલો કે જે બી ટ્રાફિકના પોલીસ ડિપાર્ટમેન્ટના સ્ટાફની અછતના લીધે આ ટીઆરબી જવાનોનો કોન્સેપ્ટ આવ્યા છે. ટીઆરબી જવાનોની બી તમે જુઓ તો આપણે એવું ઓબ્ઝર્વ કરીએ છીએ કે એ લોકોને બી ટ્રેનિંગના અભાવ છે. તમે એક લાઈન સિગ્નલ સમજો સ્ટેન્ડ બાય પર મૂક્યા છે, સિગ્નલ ઓપરેશન્સ નથી, અને ત્યારે મેન્યુઅલી ટીઆરબી જવાનો ઓપરેટ કરતા હોય છે ત્યારે એ લોકોમાં બી કોર્ડિનેશન નથી હોતું. એક લાઈન ચાલુ છે, એક માણસ એક લાઈન ચાલુ કરે છે, બીજો બંધ કરવાની જગ્યાએ એ બી ચાલુ કરી દે છે.
તો દેટ ઇઝ એડિંગ ટુ ધ કિયોસ. બીજું કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ હોય અથવા તો તમે જુઓ તો ટ્રાફિક જંકશન છે 4 રસ્તા, એની બાજુમાં 4 થી 5 ટીઆરબી જવાનો છે, 2 થી 3 પોલીસ કોન્સ્ટેબલ છે, પરંતુ ત્યાં તમને જુઓ તો એન્ક્રોચમેન્ટ એટલું બધું દેખાશે, ગાડીઓ પાર્ક કરેલી છે, પછી પેલી ચાની રેકડી હોય કે પાનનો ગલ્લો હોય અથવા તો કોઈ નાસ્તાની લારી હોય. હવે ડેફિનેટલી વી હેવ લોંગ બીન આઈડેન્ટિફાઈડ દેટ જે 4 રસ્તા છે એ 4 રસ્તાથી કોઈ બી દિશામાં જાઓ તો 50 મીટર્સ નો એન્ક્રોચમેન્ટ ઝોન છે. ઘણી જગ્યાએ આપણે એવું જોઈએ છે નો પાર્કિંગ નો એન્ક્રોચમેન્ટ નો બોર્ડ લાગ્યું છે, એની નીચે પેલો પાનનો ગલ્લો ચાલે છે કે પાણીપુરી વાળો ઉભો છે. એટલે આવું દરેક જંકશન ઉપર છે. એટલે એન્ફોર્સમેન્ટ ઇઝ આપણે કશે દેખાતું નથી કે એન્ફોર્સમેન્ટ જેવું કંઈક છે. બીજું કે વાહનોની ડેન્સિટી વધતા આ અકસ્માતોની સંખ્યા આ જ રફતારે વધશે. જો આ જ રફતારે થી વધુ પણ વધે તો કોઈ નવાઈ નથી, બીકોઝ એવરીથિંગ એડ્સ ટુ ધ એક્સિડન્ટ. રોડ સેફટી ઓડિટ મને ધ્યાન છે આખા સુરત સિટીની વાત કરીએ તો કદાચ રોડ સેફટી ઓડિટ એ લોકો 1 કે 2 કોઈ મુખ્ય રસ્તા ઉપર કરાવ્યું હશે. ઇવન રાજ્યમાં બી અર્બન એરિયા રૂરલ એરિયાની વાત કરીએ તો આરએનબી વાળા રોડ સેફટી ઓડિટ કરાવે છે, પણ રોડ સેફટી ઓડિટ કર્યા પછી હેઝાર્ડ આઈડેન્ટિફાઈ કર્યા પછી મિટિગેશન કેટલા લેવલ સુધી થાય છે આઈ એમ નોટ વેરી શ્યોર અબાઉટ ઇટ. બટ યસ, નેશનલ હાઈવે ની વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર 48માં 4 વર્ષથી અમે રોડ સેફટી કમિટીમાં મુદ્દો ઉઠાવ્યો છે અને મારી પાસે કરસ્પોન્ડન્ટ લેટર બી છે. એ લોકો એસવીએનટી ને રોડ સેફટીનું ઓડિટનું કામ આપ્યું છે. 3 વર્ષથી એ રોડ સેફટી ઓડિટ નો રિપોર્ટ હજુ ફાઇનલાઇઝ નથી થયો. એટલે કેટલી મોટી લેક્યુના કહેવાય. રોડ સેફટીનો મોટો પર્પસ, રોડ સેફટી ઓડિટનો પર્પસ એ છે કે તમે હેઝાર્ડ આઈડેન્ટિફાઈ કરો, આઈડેન્ટિફાઈ થયા પછી એના લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ મિટિગેશન મેજર ડિઝાઇન થાય. પરંતુ 3.5 વર્ષથી રોડ સેફટીનો ઓડિટ ફાઇનલ નહીં થતા તો ઇટ ઇઝ નો વન વિલ હેલ્પ, નો વન કેન હેલ્પ, એવી સ્થિતિ છે. સાચી વાત છે ને. જે પ્રમાણે અત્યારે તો ગુજરાતની જે પરિસ્થિતિ છે ને પ્રવીણભાઈ, ઘણીવાર એવી પણ બાબત સામે આવી છે. હમણાંની જ વાત કરું, તમે અને યોગેશભાઈ વિડીયોઝમાં જોયા હશે, આપણે અમદાવાદમાં જે પેલું સિંધુ ભવનમાં અત્યારે તો શોપિંગ ફેસ્ટિવલને લઈને જે આખું શણગારવામાં આવ્યું છે, આખું એમ કહેવાય ને કે લાઇટિંગ્સ ને બધું મૂકવામાં આવ્યું છે, ત્યાં યુવાઓ અત્યારે તો પેલો વિડીયો બનાવવાના જે બહાને અત્યારે તો ત્યાં પણ અત્યારે તો પેલું એમ કહેવાય ને કે બાઇક એવી રીતે ચલાવતા હોય ને કે ક્યાંક અત્યારે તો ખબર જ નથી પડતી. એટલે પ્રવીણભાઈ લાગે છે કે ના એ બાબતમાં અત્યારે તો જે શીખવી એ બહુ જરૂરી છે. તેમ સોશિયલ મીડિયામાં અત્યારે તો એમ કહેવાય ને ફેમસ થવા માટે પણ લોકો અત્યારે ઓવર સ્પીડિંગ કરતા હોય છે, એવી બાબત પણ સામે આવી છે. પ્રવીણભાઈ એમ કહેવાય ને કે મારા ઇન્ટરનેટમાં કઈ ગડબડ થઈ, શું ગડબડ થઈ? નહીં, ત્યાંથી જ છે. મને બી નથી અવાજ સંભળાયો. આપનો અવાજ બરાબર? જી પ્રવીણભાઈ, મારો અવાજ આવે છે આપને? હવે આવ્યો અવાજ હમણાં. જી પ્રવીણભાઈ, જે પ્રમાણે અત્યારે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પણ ઘણા બધા લોકો ઓવર સ્પીડિંગ કરતા હોય છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? બહુ મુદ્દાની છે. જે લોકો અત્યારે જુવાનિયા છે તો જુવાનિયાને શું ગમે? પોતે કેટલો તાકાતવર મજબૂત છે એ બતાડવા ટ્રાય કરે. હવે એ બતાડવા માટે જો આપણે સ્પેશિયલ ટ્રેક રાખીએ કે ભાઈ જાઓ ત્યાં કોમ્પિટિશન કરો, દેખાવ કરો, તમારા રીલ ઉતારો, જે કરવું એ કરો, પણ રોડ ઉપર શું કરવા? બીજા જે લોકો જાય છે રોડ ઉપર એમની લાઈફને જોખમમાં કેવી રીતે મૂકી શકાય? હવે એ જ્યાં સુધી વિચારવામાં નહીં આવે ત્યાં સુધી કંઈ થાય નહીં. સી બેઝિકલી જ્યાં સુધી દરેક ચીજમાં આપણે બદલાવ નહીં લાવીએ ત્યાં સુધી કંઈ કરી શકવાના નથી. દાખલા રૂપે અત્યારે એક દાખલો આપું કે આપણે બીઆરટીએસ બનાવ્યું. બીઆરટીએસ કેમ બનાવ્યું? તો કે જેથી કરીને ઝડપથી લોકોનો ટ્રાન્સપોર્ટેશન થઈ શકે. બીઆરટીએસની લાઈન બનાવી, 2 લેન જતી રહી, 6 માંથી 4 લેન રહી. હવે જે 4 લેન રહી ત્યાં આગળ જે લોકો પોતાના કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ છે એ બધાને ત્યાં કોઈ પણ ગ્રાહક આવે એનું વાહન મૂકે ક્યાં? કોમર્સ 6 રસ્તા પર અત્યારે ફૂટપાથ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એ જે બનાવી ફૂટપાથ તો સારું છે કે પેડેસ્ટ્રિયન ચાલી શકશે, પણ વાહનોની જગ્યા કમ થઈ ગઈ. હવે ત્યાં 1.5 લેન થઈ ગઈ. 2 લેન જે હોવી જોઈએ એને બદલે 1.5 લેન થઈ ગઈ. આપણે બીઆરટીએસ
મેટ્રો, એએમટીસી બસો જ્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ બરાબર વાપરતા નહીં થઈએ ત્યાં સુધી કન્જેશન ઘટવાનું નથી. અને કન્જેશન નહીં ઘટે તો અકસ્માત થવાના છે, એ હકીકત છે. એટલે કે કન્જેશન ઘટવું જોઈએ. ધારો કે એક ગાડીની અંદર આવા એરિયાની અંદર એક જ વ્યક્તિ જતો હોય તો એને જવાની છૂટ નહીં આપવી જોઈએ, અથવા એની પાસેથી વધારે પૈસા લેવામાં આવે વાહન પાસેથી. તો આપણે એ જાતના લોસ જે પ્રદેશમાં આપણે જોઈએ છે લાવવાની જરૂર છે. બીજું, આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આપણે કોપી કોનીથી કરીએ છીએ? તો કે વેસ્ટ. કોની જોડે? તો કે અમેરિકા. આપણે અમેરિકા જેવા રોડ બનાવશું આવી આપણે ઈચ્છા ધરાવતા હોઈએ છીએ ને આવા આપણા પોલિટિશિયન્સ કહેતા હોય છે. હવે આપણા પ્રોબ્લેમ્સ ને અમેરિકાના પ્રોબ્લેમ જુદા છે. અમેરિકાની અંદર લોકો ડિસિપ્લિનમાં માને છે, જવાબદારીમાં માને છે, અને એટલે ત્યાં અકસ્માતો બહુ ઓછા થાય છે. પર 1 લાખ આપણે ત્યાં જે અકસ્માતમાં મૃત્યુ થાય છે અને પર 1 લાખ અકસ્માતમાં ત્યાં મૃત્યુ થાય છે, ઓછા કેમ થાય છે? સૌથી મોટી ખોટ ક્યાં છે? તો આપણી બિહેવિયરમાં. જ્યાં સુધી બિહેવિયર નહીં બદલાય ત્યાં સુધી કંઈ નહીં થાય. આપણે જ જઈએ છીએ જ્યારે ફોર એક્ઝામ્પલ ગયા ઇંગ્લેન્ડમાં, તો આપણે રસ્તામાં થૂકતા નથી. અહીંયા આગળ રસ્તામાં થૂકવું બહુ સહેલી વાત છે. બમ દઈને બારણું ખોલી ગાડીનું થૂકે, પાછળ આવતો હોય કોઈ 2 વ્હીલર વાળો એના મોઢા ઉપર થૂક જાય. આપણે જ્યાં સુધી જવાબદારી નહીં સમજીએ આપણી, ત્યાં સુધી આ વસ્તુને સુધારવી બહુ અશક્ય દેખાય છે. અને એટલે માટે શરૂઆતમાં જે મેં આપને કહ્યું કે આપણા જેવા હોય અને જે લોકોને રસ છે સાચે અકસ્માત ઘટાડવા છે, એમણે વિચારવાની બેસીને જરૂર છે કે આપણે શું પગલાં ખોટા લીધા છે, હવે એને શું સુધારવા કે જેથી કરીને વસ્તુ બદલાય. નહીં તો આપણા એના એ જ પગલાં આવશે અને એનું એ જ પરિણામ આવવાનું છે. સેમ સ્ટેપ, સેમ રિઝલ્ટ. યોગેશભાઈ, એક બાબત હું આપણે એ પણ પૂછવા માંગીશ કે તમે જે રીતે ટ્રાફિકની તો વાત કરી, સીસીટીવી કેમેરાસ અને જે ટેકનિકલ જે સર્વેલન્સ, જો એને પણ વધારે દેવામાં આવે તો પણ ઘણું બધું અત્યારે ઓછું કરી શકીએ છીએ ને આ પ્રકારની જે બાબતો. બિલકુલ. અત્યારે જે સીસીટીવી કેમેરા સિટીમાં લાગ્યા છે, સમજો આજે 100 પોઈન્ટ ઉપર, એક ઉદાહરણ તરીકે 100 પોઈન્ટ ઉપર ટ્રાફિક કેમેરા લાગ્યા છે, રાઈટ? હવે અમુક વસ્તુ જે મોટા જોખમો છે એ પીક અવર્સ, પ્રતિબંધિત કલાકોમાં મોટા હેવી ટ્રેલર, હેવી ટ્રક્સ જે અવન જવન કરે છે, they are the biggest and dangerous type of hazards in an urban area. હવે પ્રતિબંધિત કલાકોમાં જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા લાગ્યા છે ત્યાં કોઈ પણ વાહન હોય એને આપણે તમે એને પકડો, એને પરમિટ આપેલી છે કે નહીં, નથી આપી તો તમે એને સ્ટોપ કરો, ડિટેન કરો, રાઈટ? આપણે કોઈ બી એક માલવાહક વાહન જતું હોય, ટ્રક, હેવી ટ્રક જતી હોય પ્રતિબંધિત કલાકમાં, તમે જોશો તો સિટીમાં એન્ટર થાય છે અથવા તો સિટીમાં જ્યાંથી સ્ટાર્ટ થાય છે એ આખા એના ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય છે, પણ કદાચ એવું બને છે કે એક પણ 4 રસ્તા ઉપર એને રોકવામાં આવતો નથી. મેં મારી વચ્ચે એ બાબતે જરાક ચર્ચા થઈ હતી જે લાગતા વળગતા અધિકારીઓ જોડે, તો એમને કીધું કે પ્રતિબંધિત સમયમાં વાહનો પસાર થવા માટે એ લોકોને પરમિટ આપેલી હોય છે, જે પરમિટ એ લોકો ટ્રકની ઉપર જનરલી લાગેલી હોય છે. પરંતુ 10% બાદ કરતા અથવા તો 30% બાદ કરતા 70% વાહનો ઉપર આવી કોઈ પરમિટ જેવું કંઈ લાગેલું હોતું નથી, અને એવા વાહનને કોઈ રોકવાવાળું નથી. હવે સીસીટીવી છે, એની એફિશિયન્સી ક્યાં? ટ્રેલરો પસાર થાય છે. અમારે ત્યાં કોર્પોરેશનના ની બસો, સિટી લિંકની બસો સવારના સમયમાં જ્યારે સ્કૂલો બસો ચાલતું હોય છે ત્યારે અંધારાના સમયમાં, અત્યારે તો સમજો 6:30 સુધીનું અંધારું રહી છે, તો મારી કમસે કમ અઠવાડિયામાં 6 થી 7 ફરિયાદ એવી હોય છે કે સિટી લિંકની બસો પસાર થતી હોય તો એમાં પાછળની એક પણ લાઇટ ચાલુ નથી હોતી. એસએમસીના જે વેસ્ટના ડમ્પરો છે એના જે પાછળના ટાયર્સ છે એની ઉપરના મડગાર્ડ, ટાયર ખુલ્લા 2 ટાયર ચાલે છે. સિટીમાંથી એસએમસીના ગાડીઓ છે, કચરાની વાહનો, તો એને કોઈ પ્રતિબંધ છે નહીં. હવે આવા ડેન્જરસ ટાઈપના વેહિકલ્સ, પાછળ ગાર્ડ નથી હોતો, જે હેવી ટાયર્સ છે એની ઉપર બમ્પર નથી હોતા, એની ઉપર ક્લીનર નથી હોતો. હવે આ બાબતો ઉપર તો કોઈ કામ કરી જ થતી નથી. આજે 2 વર્ષ પહેલા પણ હું ફરિયાદ કરતો હતો ફોટો સાથે, ત્યારે બી એ જ પરિસ્થિતિ હતી. આજની તારીખે પણ મારી ફરિયાદો તો થાય છે, પણ એનો નિકાલ તમને ડગલે ને પગલે સિટીમાં આવા વાહનો આ રીતે પસાર થતા મળશે. અર્બન વિસ્તાર હોય કે રૂરલ વિસ્તાર હોય,
ઘણા વાહનોની રાત્રિના સમયમાં તમે જોશો તો કોઈમાં સિગ્નલ લાઇટ નથી હોતી, એકદમ બિલકુલ બ્લેન્ક હોય છે. એમાં Okay. ટુ વ્હીલર વાળા સૌથી ડેન્જરસ હોય છે. ટુ વ્હીલર વાળાની પાછળની લાઇટ ચાલુ ન હોય તો બિચારો ઠોકાઈ જાય છે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ. એટલે કે હવે સવાલ એ જ યથાવત છે કે જ્યારે આટલા બધા એક્સિડન્ટ અને રોડ એક્સિડન્ટની જે બાબતો જે સામે આવી છે, અવેરનેસમાં અત્યારે તો હું કે પછી પ્રવીણભાઈ હોય કે પછી યોગેશભાઈ જેવા ઘણા બધા વ્યક્તિઓ અત્યારે તો જે ફેલાવી પણ રહ્યા છે, દરેક લોકો તેમાં ક્યાંક એક્સેપ્ટ કરે છે કે ના ભાઈ આ હોવું એ બહુ જરૂરી છે, પણ ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશન નથી જોવા મળતું તેવી બાબત સામે આવી છે. તો હવે ઇમ્પ્લિમેન્ટેશન કેટલું જલ્દી જોવા મળશે અને સાથે સાથે દરેક લોકોએ સમજવાની એક જવાબદારી છે કે ના અત્યારે હાલ જો હું આ નિયમનું પાલન કરીશ મારા માટે જ અત્યારે તો બહુ જરૂરી બનશે. તો હવે જોવાનું એ રહ્યું કે ક્યારે નિયમોનું યોગ્ય રીતે પાલન થશે ને જે પ્રમાણે આ વધારો જે જોવા મળી રહ્યો છે તે હવે ક્યારે ઘટાડો જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. યોગેશભાઈ અને પ્રવીણભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આપશો. નમસ્કાર.